હેલો મિત્રો, તો અમે જઈ છીએ વાડીએ પાણી વાળવા માટે, કેમ કે આજે લાઇટ થોડીક મોટી આવી હતી, તો રાતના 12 વાગ્યા સુધી લાઇટ રહેવાની છે. તો અમારા બાપુજી વાડીએ પાણી વાળે છે અને અમે એમનું ટિફિન લઈને જઈએ છીએ. અને પછી હું વાળવાની છું નાકા અને વિશાલ કરવાના છે રખોલું. હું વિશાલનું રખોલું કરીશ ને એ મારું કરશે. તો આવી જાઓ બધા વાડીએ પાણી વાળવા માટે. એ બાજુ શું કરો હો? નાકું વાળલું આવડશો આમ આ વાત સવો બહુ. ના સાઈડની બત્તીથી નાખું પહેલાં તો કે વાળવાનું જ ન હોય, દેખાતું નથી પૂરું ને. ઠીક આ ન્યા વાળવા જવાનું છે નાખું એમાં જાહે પાણી એવું હોય. કોઈ દી વાળ્યું છે કે પહેલી વાર ટ્રાય મારો છો? ટ્રાય કર્યું છે. આના નાકું રહે મિત્રો કે નહીં રહે કોમેન્ટ કરજો. તી નાકું વાળી લે ને પહેલાં આપણે કોમેન્ટ ઠોક દેવાની છે કે નહીં રહે એમ. લાવ ને હિંમત આપું. રહી જાય નાકું રહી ગયું. અરે વાહ સુપર વળી ગયું. આવડું જ નથી કંઈ હરખું. જવાબે નહીં જાઓ મિત્રો, કેમ કે આ મારી અનુભવ બોલે. જ્યાં સુધી હરખું કામ નહીં થાય ત્યાં સુધી આપણને જવાબે નહીં દે કંઈ. નાકું રહી જ જાય ને એવું તગારું ભરીને નાખવું પડે એવું ન હાલે. આગળ ધોવાઈ જાય નાખું. મને બધી ખબર છે ભાઈ. છે સારું થયું તે કીધું મને. મને ખબર જ નહોતી આવું કરવાનું હોય એમ. એ તો આમ પેલા નાકા મેં વાળ્યા તે વાળ્યું હોય ને તો ખબર પડે. અહીંયા આવીને તો બધાય નાકું વાળી શકે. એવું પાણી આમ સેટું થઈ ગયું કે નહીં આ બાજુ એટલે નાખો છો ને ફૂટી ગયું. ઉભા રહેતા ને જો આ ફૂટી ગયું. મને ખબર હોય ને તમારે નાકા વાળેલ અમને ખબર હોય ને તમારે નાકા વાળેલ ની ત્યાં એમ નો રે. પાવડો મૂકજો આડો પેલા ને બધું ધોવાઈ જાય. એવો હટ કરો ને કે ગઈ ધૂળ આખડી તમારી. જો મિત્રો દેખાય છે ને કોરવાણમાં આમ જ હોય. કોરવાણમાં કાંઈ નહીં, ભીનેવાણમાં એક વાર નાકું રહી જવું જોઈએ. નાકા દેવને સમરવા પડે એમણે ન થાય. આમાં ઓલી બાજુથી ન ખાય આ બાજુ. આ નથી રહેતું. વાહ વાહ મિત્રો વાહ. इसको नाका वारना भी नहीं आता. मेरे को पता था ऐसे ही हो गई इससे. હવે પાવડો ત્યાં એમ રાખી દો અને અહીંથી ભરો ધૂળ. મારે જો આ નાકા કેમ વાળવા એ શીખવાડવા આવવું પડે બાપા. એવું નથી. આ કોરવાણમાં આપણે કોઈ દી વાયરું ન હોય ને એટલે આપણે ન રહીએ ને આપણે ન કરે તે આમે ઈ ભાઈ ખબર લેવી પડે ભાઈ ધૂળ. ભાઈ આરાથી નો વરે. હજી જવાબ નહીં દે મિત્રો. ખમો તમે ઘડીક વાર નથી જતું. પાવડો લઈ હાવ તૂટી જાય બાબુ. પાણી વાળવા મોટો ઉપાડે આવી જ ગયા છે આપણે. આવડતું છે નહીં મિત્રો. ના પાણી વાળવા કહેતા કહેવાય ગયું છે કે બાપા તમે ને બેહો હું નાકું વાળી લઈ. એને ઘડીક વાર ત્યાં રહેવા દેવાય. ધીમે ધીમે વળાય. આપણે ફટાફટ કરીને એટલે મને ખબર ને હું વાળતી એટલે હવે ત્યાં સોટાડજો એમ ઘડીક વાર. પછી પાવડો ને રહેવા દેશો ને ઓલી બાજુ ધૂળ નાખી દેશો ધીમેકથી. હવે ભરો ધૂળનું સબલું. વાહ ભાઈ વાહ. સારું ચીજ મને કીધું. આવું મને કઈ આવડતું જ નહોતું. આવું અમે હું નાની હતી તાર કરી ચૂકી. હવે તો ગઢી થઈ ગઈ. હવે તો કંઈક ના નાકા વારી નાખ્યા. પાછું તૂટી ગયું. એમાં એવું હોય તમને ડખક ન કરે વીયું જાય. આમાં એવું છે ભાऊ. આ નાકોનું હોય ને તોર્યું હતું ને એની ધૂળ પેલા ધોવાઈ ગઈ હતી. એવું કાંઈ હતું નહીં મિત્રો. આ ખોટા ઘરના ફાકસિયા મારે છે પોતાથી. નાકું રહ્યું નહીં ને એટલે મને ખબર જ હતી કે આનાથી નાકું રહે નહીં. એટલે એવું હતું જ નહીં. આમાં કેવું હોય ખબર છે? અત્યારે ટ્રેક્ટર આયલા હોય કે નહીં એટલે ધૂળ થઈ ગયો હોય ઢીલી. બાકી એકવાર આપો આપણા હાથમાં પાવડો. અહીં બતાય જો હાવ કેડબરી થઈ ગઈ. એ કેડબરી થઈ ગયો ને એટલે પાણી રહ્યા જ નહીં. એ વગર કેડબરી. બાકી આપણા હાથમાં એક વખત આપી દો પાવડો. નાકું કેમ રહે હું તમને બતાવું. સારું હાલો. હવે પછી નાકું વરી ગયા પછી કઈ કામ તો હોય ને બાંધા રાખવાનું હોય છે. એટલે આ હવેર સુધી હું ને ફેવિકિક જ મૂકા કરવાની. ના આપણું નાકું હોય ને મારેલું એ પછી જિંદગીમાં ખોલો એટલે પાવડે પેલા પાવડે ખુલે નહીં. હા જેને પેલે પાવડે નાકું નહોતું રહ્યું એ પેલે પાવડે ખોલવાની વાતો કરે. હજી ત્યાં તોડશે છબક છાણલો કરીને. પાવડો ધોવો પડે. એ પાવડો અહીં મૂકી દેવાનો હોય. ધોવાનો ન હોય. ગારો હોય ને એ ધોવો પડે. આલ્યો પકડો ફોન. કેમ ફોન શું કરવા? તમને બતાવું કેમ નાકું વાળવાનું. એક્શન કરકે દિખાતી દેખો. જો આમ પાવડો હાથમાં હોય ને
એટલે આમ કરીને આમ મૂકી દેવાનું, પછી નીચે આમ પગ રાખેલા હોવો જોઈએ, એટલે આમ પગ આડો હોવો જોઈએ. પછી અહીંથી આમ નાકું તમારે લઈને વાળવું હોય ને આ બાજુનું આમ, હા એટલે અહીંયા આડો પગ રાખવાનો. પછી પગ ઉપર ધૂળને મૂકવાની. એમણામ નીચેથી ધૂળ કોરી હોય ને એટલે સરકી જાય. પહેલી વાર આપણે વાળતા હોય ને એટલે નીચે આ પગ હોય ને એટલે પગ ઉપર રહી જાય. પછી આખું નાકું વળી જાય ને પછી ધીમે ધીમેથી આમ પગને સરકાવવાનો, આ બાજુ આમ લઈ જવાનો. હા એટલે એક હારે બધું ધોવાઈ જાય. એટલે નાકું નાના રે, મને શીખવાડેલું છે. વાંધો ને, બીજું નાખું તું વાળી દે. ઓકે બાય બાય.